લીધા છે, માત્ર તિલક જે છે તે વડું નથી કર્યું, કંઠાભરણ સિક્કે મેં વળી કરી લીધી છે, કેમ કે તેઓ આપણે ફૂલની ધરાવશું. ફૂલના જ્યારે હું શિંગાર ધરાવતો જઈશ તે ભેગા હું તમને એનું નામ ને બધા ક્રમ પર તમને હું સમજાવતો જઈશ શું ક્રમ છે. તો આની માટેની આપણે શું વસ્તુની આવશ્યકતા છે કે ચંદન. આવી રીતે આપણે આ ચંદન ઘસેલું અને થોડું ઘાટું હોય, બહુ પતલું પણ નહીં, ઓલું પણ નહીં. આપણે જે અક્ષય તૃતીયાના મારા વિડીયોમાં આનો પ્રકાર તમને મળી જશે કે આ રગજાની વિધિ આપણે કેવી રીતે કરી છે. અને ગુલાબજલ ન હોય વધારે તો થોડુંક જલની અંદર ગુલાબજલ પધરાવીને પણ રાખી શકો છો. બીજો એક નાનો ટૂંકો વાગોનો અર્થાત એ થાય છે કે આપશ્રીને જે ચંદન ધરાવશું ને તો જો ડાયરેક્ટ ધરાવશું તો વડું સુકાઈ જશે, તો અંદર આ બધા અવકાશ જે કહેવાય ને ઝીણા ઝીણા, જો જે પ્રભુના શ્રીઅંગની અંદર આ બધા ઝીણા ઝીણા જે અવકાશો જે છે ત્યાં આ બધા ચંદન જમા થઈ જશે. માટે કરીને તે જમા ના થાય તેથી કરીને આપણે નાનકડો આવો ટૂંકો વાગો ધરાવી દઈએ. પહેલાં આ વાગો આપણે ગુલાબજલની અંદર બોળીને ધરાવીએ છીએ. તો તેથી શું થશે કે વડું કરશું તો વાગો વડો કરશું, આપોઆપ ચંદન છોલી વળી થઈ જશે. તો આપણે શરૂ કરતાની સાથે શું કરશું કે થોડુંશું આપણે આવી રીતે ગુલાબજલ કે જલની અંદર ગુલાબજલ મેળવેલું જલ લઈ અને આ વાગો જે છે ત્યાંની અંદર ભીનો કરી લઈશું. આ વાગો ભીનો જ ધરાવવાનો છે આપણે, એટલે ભીનો એટલે આપણે આવી રીતે નીચોડી લેવાનો. જો એક્સેસ જલ બધું જ કાઢી લેવાનું છે આપનામાંથી. ને હું આ ઓઢણીને એકવાર હમણાં વળી કરી ને બાજુમાં પધરાવી દઉં છું. તો હવે આપણે આવી રીતે આ જે વાગો જે છે તે અડધી બાઈનો વાગો કહેવાય કે આપણે પૂરી બાઈ ના ધરતા અડધી બાઈનો જ વાગો આપણે આપશ્રીને ધરાવીશું. આવી રીતે સામાન્ય ત્યાં સફેદ પણ હોઈ શકે છે, પીળો પણ તમે લઈ શકો છો, જેમ તમને અનુરૂપ પડે તે હિસાબે તમે. પણ અલ્ટિમેટલી તો આ ચંદન ને કેસરવાળું આપણે જે રગજા સિદ્ધ કરશું તેથી કરીને તો તેઓ આ આખો આ રંગ એનો ચંદની કલર જ થઈ જશે, એટલે એનો કશો જ ઓલો વાંધો નથી. તો હવે આપણે વાગોને આ બધું ધરાવતાની સાથે પહેલાં આપણે જે છે તે ચરણારવિંદના ને એ બધા આભરણો ધરાવી લઈએ, જેથી આપણે શું છે કે પ્રભુને પછી ચંદનને આપણે સ્પર્શું તો બીજે લાગે નહીં. તો જેવી રીતે આ નુપુર જે છે તે હું ધરાવી દઉં આપશ્રીને. આમ ફૂલના થોડાક આભરણો સિદ્ધ કરી રાખ્યા છે. આના બધા જ વિડીયો તમે મારા યુટ્યુબના ચેનલ ઉપર પણ તમને મળી જશે જોવા, એટલે એની માટે તમે ચિંતા ના કરતા. એકદમ સરળ જ છે આ બધું બનાવવું, માત્ર જો કેવી રીતે ધરાય છે એ પણ તમે જોતા જાઓ આપશ્રીને. એકદમ સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે આપણે આ કટી પેચને આપણો શિંગાર આપશ્રીને એકવાર ધરાવી દીધો છે આપણે. બરાબર. હવે આપણે આગળ વધતાની સાથે ચંદન ધરાવવાનો પ્રારંભ કરીએ. તો ચંદન ધરાવવા માટે હું શું કરીશ, આવી રીતે ચપટી શલાકા ને મારા આંગળીનો પ્રયોગ કરીશ. તો આવી રીતે મેં હલકું શું ભીનું કરતા હું આવી રીતે ચંદનને થોડું લિક્વિડિફાઈ કરતો જઈશ. આવી રીતે આમાં આવી રીતે જો બહુ પણ લિક્વિડ નહીં, બહુ પણ સેમી સોલિડ જેવું આપણે રાખવાનું છે આ પેસ્ટ. આ જ્યારે આ શિંગાર ધરાય તો બાજુમાં ઉષ્ણકાલીન શીતલ ભોગ જે છે, પણા છે, ખરબૂજાના, આમના, ફાલસાના પણા, ચારોલી બીજના લાડુ, અનાર, આ બધા ઉત્સવ ભોગની જેમ બાજુમાં આપણે જે ક્રમ હોય છે તેવી રીતે આપણે ઉત્સવ ભોગની જેમ ધરાતો નથી, પણ તેઓ બાજુમાં આપણે ધરાવી રાખવાનો પ્રકાર છે. જેવી શિંગાર ભોગ આપણે ધરીએ એ હિસાબે આપણે. તો હવે આપણે આવી રીતે ધીરે ધીરે આપશ્રીને ચંદન સમર્પતા જશું. હજી એક વસ્તુ હું આમાં તમને બતાવી દઉં કે હું આ ચંદનનું તો આ ધરાવી જ રહ્યો છું, પણ હું હજી એક વસ્તુ તમને એ બતાવવા માંગુ છું આની અંદર કે જ્યારે હું આ ચંદન ધરાવીશ ને ત્યારે હું આપશ્રીને છે ને નાનકડા વસ્ત્રના ઉપર પધરાવી રાખીશ. કેમ કે જો ભૂલે ચૂકે પણ જો ચંદન નીચે ખેલી ગયું તો આખી ગાદી જે છે કેસરી થઈ જશે. તો આપણે એનાથી આપણે બચવા માટે થઈને શું કરશું, એક નાનકડો આવી રીતે સફેદ વસ્ત્ર આપશ્રીને એકદમ સહજતાથી ને પછી આપણે પાછું સરકાવી લઈશું તેને. ખાલી ચંદન ધરવા માત્ર માટે જ થઈને આપણે આ ક્રમ રાખશું. હું ફરીથી બધાને એક જ વિનંતી અને એક જ આશા કે આ હું જે શીખ્યો છું હું તમારા સાથે શેર કરું છું. આગળ તમે તમારા ગુરુઘરના ક્રમ અનુસાર જેમ તમારા ગુરુદેવ આજ્ઞા કરે એમ તમારે આ કરવાનું છે.
આ ક્રમ બહુ જ સુંદરતાથી અને એટલો આનંદપૂર્વક પ્રભુને થાય છે કે જો આના તમે દર્શન કરો તો આમ મંત્રમોહ થઈ જાય કે આટલો સુંદર ક્રમ આપણે અહીંયા છે. અને વિશેષતાથી આજે ઉષ્ણકાળમાં જે અતિશય ગરમીનો મોસમ જ્યારે કહેવાય, એટલે જે રોહિણી નક્ષત્ર જે કહેવાય છે તેની અંદર આ ક્રમ આપણે અહીંયા લેવામાં આવે છે. ને હું એક આવી રીતે જો એક મેં આ રૂમાલ રાખ્યો છે. હવે આ જે ખરબચડું કે જે થઈ ગયું છે ને તેને આપણે એક સ્મૂથ ફિનિશિંગ કેવી રીતે આપશું. જો એક આ રૂમાલને મેં હલકો સો ભીનો કરી લીધો છે. ભીનો કરી અને આપશ્રીને આવી રીતે પધરાવી અને હું અહીંયાથી એને આવી રીતે ટેપિંગ આપી દઈશ. જેથી આખું આ ચંદન હાથ પર ના ચોટે અને આપશ્રીના શ્રીઅંગ ઉપર પરફેક્ટલી આખું આ બિરાજી જાય. જો દેખાડો આખો ફરક આખો. આવી જ રીતે તમે આવી રીતે આમ આંગળી ઉપર પર આમ લઈ કપડું અને હલકું શું આપણે આવી રીતે સમર્પશું. આ જો એકદમ સ્મૂથ અને એક રસ જેવું આખી આમ ચંદનની ખોર, આખી ચંદનની જે ચોલી છે એ એક આખી સુંદરતાથી આ બહુ જ સુંદરતાથી આપશ્રીને આ ધરાવવાનો પ્રકાર છે. ને એવી જ રીતે આપણે આ આપશ્રીના પાછળના અવકાશમાં પણ હલકું શું ધરાવશું. ઘણા બધા મેં એવી રીતે પણ વિડીયો જોયા હતા. અમુક લોકો આ રેડીમેડ ચંદનની ને એવી પેસ્ટો પણ બનાવી. પણ હું એમ વિનંતી કરીશ બધાને કે જો આમાં કંઈ બહુ વધારે સમય લાગશે નહીં. થોડુંસું પણ ચંદન આપણે આપણા પ્રભુ માટે ને મેં બહુ આસાન રીતે પણ બતાડ્યું છે કે જેવી રીતે આપણે ચંદનનો પાવડરનો પણ પ્રયોગ કરી અને બેવને મિક્સ કરીને પણ આવી પેસ્ટ બનાવી શકીએ છીએ. તો એમાં કંઈ બહુ વાર સ્મૂથ ફિનિશિંગ કેવી રીતે આપશું. જો એક આ રૂમાલને મેં હલકો સો ભીનો કરી લીધો છે. ભીનો કરી અને આપશ્રીને આવી રીતે પધરાવી અને હું અહીંયાથી એને આવી રીતે ટેપિંગ આપી દઈશ. જેથી આખું આ ચંદન હાથ પર ના ચોટે અને આપશ્રીના શ્રીઅંગ ઉપર પરફેક્ટલી આખું આ બિરાજી જાય. જો દેખાડો આખો ફરક આખો. આવી જ રીતે તમે આવી રીતે આમ આંગળી ઉપર પર આમ લઈ કપડું અને હલકું શું આપણે આવી રીતે સમર્પશું. આ જો એકદમ સ્મૂથ અને એક રસ જેવું આખી આમ ચંદનની ખોર, આખી ચંદનની જે ચોલી છે એ એક આખી સુંદરતાથી આ બહુ જ સુંદરતાથી આપશ્રીને આ ધરાવવાનો પ્રકાર છે. ને એવી જ રીતે આપણે આ આપશ્રીના પાછળના અવકાશમાં પણ હલકું શું ધરાવશું. ઘણા બધા મેં એવી રીતે પણ વિડીયો જોયા હતા. અમુક લોકો આ રેડીમેડ ચંદનની ને એવી પેસ્ટો પણ બનાવી. પણ હું એમ વિનંતી કરીશ બધાને કે જો આમાં કંઈ બહુ વધારે સમય લાગશે નહીં. થોડુંસું પણ ચંદન આપણે આપણા પ્રભુ માટે ને મેં બહુ આસાન રીતે પણ બતાડ્યું છે કે જેવી રીતે આપણે ચંદનનો પાવડરનો પણ પ્રયોગ કરી અને બેવને મિક્સ કરીને પણ આવી પેસ્ટ બનાવી શકીએ છીએ. તો એમાં કંઈ બહુ વાર લાગશે નહીં. તો આગ્રહપૂર્વક જો થાય તો તમે જરૂરતાથી આવી જ રીતે ચંદનને ઘસીને કરજો. તો આ તો આપણે અહીંયા સુધીનો આપણે આ ચંદન ધરાવવાનો આખો આ પ્રકાર તમે જોઈ લીધો છે ને આવી રીતે આપણે આપને શ્રીને ચંદન પણ ધરાવ્યું છે.
ફૂલના આભરણો જ્યારે ધરાવીએ કે ફૂલના શિંગાર જ્યારે કરીએ ત્યારે ખાસ કાળજી રાખવી પડે કે ભાઈ બહુ જ કોમલ સ્વરૂપ છે આપનું, અને જો જરાક વધારે કેવી રીતે પ્રેશર આવી જાય તો ધરવામાં ફૂલ ખંડિત થઈ જાય આભરણ. તો બહુ જ સાવધાનીથી, ભલે થોડીક સમય લાગે, એવી રીતે કરીને આપણે આપને ધરાવશું આ. હવે આપણે સર્વપ્રથમ કંઠાભરણથી શરૂ કરીશું શિંગારના. કંઠાભરણ પણ આપણે આમાં જો સંભવ હોય ને જો બહુ નાનું ભગવત સ્વરૂપ ના હોય તો ફૂલની ધરાવવાનો આપણે આગ્રહ રાખીએ આવી રીતે જ. તો આવી રીતે આપણે પુષ્પની કંઠાભરણ ને જેમ આપણા બાકાયદા બધા જ ક્રમો છે શિંગારના, કે જેવી રીતે દુગદુગી વગેરે, એ બધું જ આમાં ધરાશે. મેં એક કોશિશ કરી છે એક નાનકડા સા બાજુબંધ પણ સિદ્ધ કરવાની, જોઈએ આપશ્રી ધરે છે કે નહીં, કેમ કે ચંદનને આ બધો પ્રકાર જે છે જેથી કરીને બાકી થોડુંસું કઠિન રહી ધરવું આ બધામાં શિંગાર. એના પછી આપણે આ પ્રબલ, જે આપણે આ નોર્મલ જે શિંગારો થતા હોય એ બધા જ ફૂલના આભરણમાં આપણે ધરાવવાનો પ્રયત્ન રાખીએ અને આગ્રહ રાખીએ. અને આપ શ્રી મહાપ્રભુજીની કાનીથી, આપણા ગુરુદેવની કાનીથી જરૂરતાથી ધરે છે, જરાય નથી ધરતા એવું નથી. બહુ જ પ્રેમપૂર્વક આપશ્રી કૃપા કરીને ધરે છે. તો જરાય પણ આપણે એની ચિંતા ના કરતા બહુ જ સાવધાનીથી આપશ્રીને આ ધરાવવાનો આગ્રહ રાખીએ. આપણે મસ્તકના શિંગાર ઉપર થોડાક પડી જઈએ, કેમ કે નીચે આપણે માળા ધરાવી દઈશું તો દબાણ નહીં મળે અને ધરાવવું થોડુંસું કઠિન થઈ જશે એટલે. કોઈ પણ મોતીના આભરણમાં મેં જેમ પહેલાં પણ કીધેલું કે પડછિયા ઉપર આપણે જો આવી રીતે લગાવ ઘસી લેશું ને તો વાંધો નહીં આવે.
જો ઘણીવાર એવું આપણું ઘર સેવા છે, ઘણીવાર આપણે એવું સંભવ પણ થાય કે રોહિણી નક્ષત્ર આવે, કામકાજી આપણું જીવન પણ છે. તો એવો પણ પ્રકાર મેં ઘણા બધા નિધિ સ્વરૂપોના અને બાળકોના ત્યાં મેં જોયો છે કે ત્યાં મોતીના પણ આભરણ ધરાવે. તો એવું આપણે નિરાશા ના કરતા, આપણે આ ક્રમને ના કરીએ એવું ના કરતા, પણ ઠાકોરજીને વિશેષતાથી વિશેષ આપણે લાડ લડાવી શકીએ એવી મનની અંદર ભાવના રાખી. હા, એક હવે આ બીજું વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું કે આવી રીતે શીશ ફૂલ છે તો આપણે આવી રીતે દોરી રાખશું. ફૂલના શિંગારમાં છે ને આ બધાને દબાવવાનો આપણે અવકાશ નહીં મળે. જો આને દબાવી જશે ને તો આમાંથી જેલ બહાર આવી જશે અને આ બગડી જશે. તો આપણે શું કરશું, જો આ ફૂલની જે શિંગાર છે આપણે આવી રીતે પહેલાં તો લગાવની વાટ ઉપર આને લપેટી લઈશું દોરાને થોડો, અને આ શ્રીના મસ્તક ઉપર અહીંયા પધરાવી દેવાનું. જો અહીંયા આવી રીતે આમ, અને પછી આને પાછળના ભાગમાં ઠાકોરજીના મસ્તક ઉપર આ ટીકડાને આવી રીતે ધરાવડાવી દો. કોઈક શિંગારના આપણે એમ લાગે કે દાંડી મોટી છે તો થોડીસી નાની સિદ્ધ કરીને ફરીથી ધરાવવાની પણ આપણે કોશિશ કરીએ કે કદાચ આપણી એક દાંડીના કારણે જો લાંબી હોય ને ના ધરતા હોય તો ધરી લઈએ. હલકો શિંગાર છે એટલે બેઝિકલી કતરો, ચંદ્રિકા કંઈ પણ તમે લઈ શકો છો. આમાં એવું કોઈ જરૂર નથી કે તમારે એની અંદર કતરો જ લેવો જોઈએ. મને આ સરળતાથી, કેમ કે આજે થોડી તૈયારીમાં પણ વાર લાગી ગઈ અને ઘણું બધું બનાવવાના પણ હતા આભરણ, એટલે મેં કતરો તો ઇઝીલી બની જાય એથી કરીને મેં કતરો લીધો. બાકી તમે ચંદ્રિકા એવો પણ તમે જેમ તમને પ્રભુ તમારા પ્રેરણા કરે તમે એવી રીતે લઈ શકો છો.